નમસ્કાર મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં માનવ વિકાસ એ જે પ્રકરણ 19મું છે એની ટૂંક ચર્ચા આપણે કરીશું. તો ધ્યાનથી એ માહિતી જોજો અને સાંભળજો. ઉપર આપ્યું છે માનવ વિકાસ સામેના પડકારો. તો મિત્રો, આપણને ખ્યાલ છે કે માનવ વિકાસ આંકમાં 188 દેશો પૈકી નોર્વે છે એ પ્રથમ સ્થાને છે. નોર્વેનો માનવ વિકાસ આંક 0.944 છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા, એનો માનવ વિકાસ આંક 0.935 અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલેન્ડ. સિંગાપુર 0.912 સાથે 11મા સ્થાને છે. ભારત 0.609 માનવ વિકાસ સાથે વિકાસ આંક 130મું સ્થાન ધરાવે છે. તેથી ભારતનું સ્થાન મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોમાં આવે છે. માનવ વિકાસ આંકમાં નાઇજર જે છે એ 128માં સૌથી છેલ્લા ક્રમે છે. એનો માનવ વિકાસ આંક 0.348 છે. ભારત કરતાં પણ પાછળ. ભારતનો માનવ વિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, 2010માં 0.586, 2014માં 0.604 અને છેલ્લે 2015માં 0.609 થયો હતો. આમ આ આંકડાકીય માહિતી પરથી આપણને સ્પષ્ટ થાય છે કે ભારત માનવ વિકાસમાં ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે. આ સ્પષ્ટ ખ્યાલ આવે છે આ આંકડાકીય માહિતી પરથી. માનવ વિકાસ આંકમાં ભારતના પડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન, માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે, જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે. મિત્રો, આ એક બાબત ખાસ યાદ રાખજો. આ જે માહિતી આમાં આપી છે એ ભારતથી ઉપરના ક્રમે કયા દેશો છે અને ભારતથી નીચેના ક્રમે કયા દેશો છે. ખાલી જગ્યામાં બહુ વિકલ્પોવાળી ખાલી જગ્યામાં આ ઉપયોગી માહિતી છે. ઉપરની જે માહિતી આપી છે એ પણ ઉપયોગી છે. એટલે આ જે આખો પેરેગ્રાફ તમારી સામે અહીંયા ઉપર આપ્યો જ છે અને તમને રજૂ કર્યો, એમાં મોટાભાગે એક વાક્યો અને ખાલી જગ્યા વણાયેલા છે. એટલે તમે આ પહેલો પેરેગ્રાફ બરોબર ખાસ તૈયાર કરજો માનવ વિકાસનો, જે અહીંયા આપણને સામે આપેલો છે. ત્યાર પછી માનવ વિકાસ સામેના પડકારો જણાવો. એવા કયા પડકારો છે માનવ વિકાસ માટેના? અહીંયા જુઓ, 3 મુખ્ય પડકારો આપ્યા છે. પહેલું છે આરોગ્ય, જેને આપણે સ્વાસ્થ્ય કહીએ. લૈંગિક સમાનતા, એટલે સ્ત્રી પુરુષ સમાનતાની વાત થઈ. અને છેલ્લું છે મહિલા સશક્તિકરણ. તો આ માનવ વિકાસના 3 પડકારો છે: સ્વાસ્થ્ય, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા
સશક્તિકરણ. મિત્રો, આમાંથી મહિલા સશક્તિકરણ છે એના વિશે ક્યારેક અલગ ટૂંકનોંધ પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. તો એ રીતે તમારે એ માહિતી પણ ખાસ તૈયાર કરવી પડશે આ ચાર્ટના આધારે. હવે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય વિશે આપણે જોઈએ. એક પછી એક મુદ્દાની ચર્ચા કરતા જશું. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્ય બહુ અગત્યનું છે. જીવનની ગુણવત્તા વધારે છે અને માનવ સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે. ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને જુદા જુદા રોગો વિરુદ્ધ રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે. સારવારની ઉત્તમ સુવિધાના કારણે અનેક નાના મોટા રોગોને આપણે નિર્મૂળ કરી શક્યા છીએ તેમજ તેની પર નિયંત્રણ લાવી શક્યા છીએ. આમ છતાં પાણીજન્ય રોગો, આવા ચોમાસા જેવી પરિસ્થિતિ હોય, વરસાદી વાતાવરણ, એમાં ખાસ જોવા મળે. પાણીજન્ય રોગો, શ્વસન રોગો, શ્વાસને લગતા તથા કુપોષણ સ્વાસ્થ્ય સમક્ષ પડકાર છે. આ બધું મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સની ઉણપ એ આ નવી સમસ્યા ઊભી કરી છે. બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષ નવા પડકાર છે. વધતા જતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યા જન્માવી છે. તો અહીંયા સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપણે પૂર્ણ કરી. માનવ વિકાસ સામેનો પડકાર એમાં પહેલું છે સ્વાસ્થ્ય, આરોગ્ય. ત્યાર પછી બીજો પડકાર આમાં આપ્યો છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બખ્શ્યા છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે. ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે. ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ઊંચા પદ, ઊંચી આવક, વધુ વેતન
અને વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ વધુ છે. ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% જેટલું જ છે. તો આ બાબત થઈ સ્ત્રી પુરુષ સમાનતા, જે પણ માનવ વિકાસનો એક પડકાર છે. અને છેલ્લે આવશે મહિલા સશક્તિકરણ. ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા તમામ કામો પર પુરુષોનું જ વર્ચસ્વ છે. મિત્રો, અહીંયા મહિલા સશક્તિકરણની જે માહિતી આપી છે ટૂંકમાં, એ પણ તમે ટૂંકનોંધ તરીકે તૈયાર કરજો, કેમ કે એ બહુ અગત્યની માહિતી છે જે આમાં સમજાવવામાં આવી છે. ત્યાર પછી ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળ ઉછેરનું કામ કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ વધુ છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતા કે ભેદભાવો પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે. બોલો, કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. અભ્યાસની તકોમાં અને વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે. જો અભ્યાસની તકોમાં પણ ભેદભાવ, દીકરો હશે તો એને ભણાવશે, દીકરીને બહુ ભણાવશે નહીં. ત્રીજું ચોથું ત્રણ પૂરું કરે એટલે એને પછી ભણતરમાંથી ઉઠાડી અને ઘરના કામમાં જોતરી દેશે, લગાવી દેશે. પરિણામે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. મિત્રો, આવી સ્થિતિ છે. એટલે અભ્યાસની તકોમાં પણ ભેદભાવ છે. દીકરો હશે તો એને સારા કપડાં, નાન, તેન બધી વસ્તુઓ એને લઈ દેશે, જ્યારે દીકરી પ્રત્યે કુભાવ રાખશે. આવી સ્થિતિ જોવા મળે છે અમુક સમાજમાં, કુટુંબમાં. અને છેલ્લે સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારની તુલનામાં ઓછું વેતન અપાતા ઓછી જવાબદારીવાળા અને તેઓ નિપુણ ન બને એવા કામો ફાળવવામાં આવે છે. તો આ બાબત થઈ મહિલા સશક્તિકરણ. તો મિત્રો, આ પ્રકરણમાં આપણે પહેલી બાબત જે શીખ્યા એ માનવ વિકાસના જે જુદા જુદા દેશોના આંકડાઓ છે એની ચર્ચા કરી. ત્યાર પછી સૌથી વધુ માનવ વિકાસ અને ઓછો માનવ વિકાસ ધરાવતા દેશોની ચર્ચા કરી.
મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની વાત આપણે કરી. ત્યાર પછી કયા દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે એ વાત કરી. કયા દેશો માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે એની પણ વાત કરી. અને છેલ્લે માનવ વિકાસના પડકારોની વાત કરી. સ્વાસ્થ્ય, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ. એમાં મહિલા સશક્તિકરણ ખૂબ મહત્ત્વનો અને ઉપયોગી મુદ્દો છે, જે ટૂંકનો તરીકે પૂછાય છે. આ પણ મેં વાત કરી. તો ધન્યવાદ. એની સાથે આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે મળશું. મિત્રો, ખાસ સૂચના કે આ બધી માહિતી જાણવા માટે શૈક્ષણિક તેમજ ધાર્મિક મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. ધન્યવાદ.